તો હાલો ભાઈ હવે છે ને આપણે બોક્સ ને ઓપન કરીએ. એ ખોલ્યું ઓ એ આ હું હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણે વિડીયો જોતા બધા મજામાં જોઈએ તો 6 વાગે આપણે સ્ટાર્ટ કર્યો વ્લોગ ને અહીંયા જો આપણો મિસ્ટરી બોક્સ આવ્યો. આમાં શું છે આપણને કઈ ખબર નથી. તને ખબર છે હર્ષ? તને ખબર છે શું છે આમ? તને ખબર છે શું છે આમ કહું? લા પણ એ આપણે છે ને ભાઈ મોટું જબરું એક મિસ્ટરી બોક્સ એટલે આપણને ખબર ન હોય એવું બોક્સ. આની અંદર શું છે એ કઈ ખબર નથી ને. બોક્સ આવડું મોટું છે ને તમે વાત પૂછો. ઉભર રહેતા સાઈડમાં ભાઈ, અને સાઈડમાં ઉભર રહેતો. ઓહો ઠેઠ કીડ્યા પગે. બોલો મિત્રો, કઈડની માથે આ બોક્સ ની અંદર શું છે ને હવે આપણે ખોલવાનું છે. આપણે મવા જતા ને ત્યાં હારું લેતા આવ્યા આપણે રસ્તામાંથી. થોડી ઓફર હાલતી હતી એટલે. બાકી આમ જાય કવડું મોટું બોક્સ છે એની ઉપર ચડી ગયો એટલે તને બીક ના લાગતી? ને લાગતી? આમ કરતા આમ કરે. હા ભાઈ. તો અનિતા, આ બોક્સ ની અંદર શું છે? મને તો લાગે હું ક્યાંની બપ્પાને કહેતી હતી ફ્રીજ લાવ પણ મને જોયા ફ્રીજ લાગે. જોયામાં તો ફ્રીજ જ લાગે કેમ કે આમ તો કવડું મોટું છે આવડો બોક્સ. હવે તો ગેસ કર શું છે બપ્પા? શું છે તમને તો ખબર છે? તમે તો હારે હતા ગોડામાં આવડો મોટો ડબ્બો છે. તમને શું લાગે અંદર શું છે? હું હશે બાપા, મને શું ખબર શું લાવ્યો તમે? હું કોઈ ભાઈ નથી અમે તો બાપા. અમે છે ને ભાઈ મોવાજ સાથે ને દેખાણું આમ સાઈડમાં અમે ઓફર સારી ભેળી હતી, મેં લઈ લીધું. તો આગળ ખોલવાનું છે. અંદર શું છે ને આપણે જોવાનું છે. અરે શું છે આની અંદર? આની અંદર શું છે? હે બંબો. આ બંબો છે આની ઉપર. હે ને બંબો? હે ને બંબો? ફટાકડો. આમ જોઈએ તો હર્ષ થી કવડું મોટું બોક્સ છે. આમ જો હર્ષ થી આવડું મોટું બોક્સ છે. હર્ષ ને ખાલી જરી કેવું અહીંથી વટે બામ. તો તેજલ તમને શું લાગે આ બોક્સ ની અંદર આવડા મોટા બોક્સ ની અંદર શું છે? આવડા મોટા બોક્સ ની અંદર મને તો કઈ ખબર નથી શું છે, પણ છે કાક અમારા મદદ ની જ વસ્તુ છે. અનિતા ફ્રીજ કીધું તો તમને શું લાગે? આવડા આ ફ્રીજ જ લાગે. આમ જો કવડું મોટું બોક્સ છે. શું છે? ફ્રીજ તો નથી પણ બીજું કાક છે, પણ અમારું મદદ કરાવે. તમને ખબર છે? તમને ખબર છે? જેવી તે ખબર છે. તો હાલો ભાઈ હવે છે ને આપણે બોક્સ ને ઓપન કરીએ. તો હાલ ભાઈ ખોલ. શું છે હવે આ બધું ફ્રીજ કે ને કોઈ મદદ કરે એવું કાક કે ને હવે જોઈએ શું લાગે? કોના ખબર? ખોલ તો ખરા કર. એ ખોલ્યું એ ઓ એ આ હું છે મમ્મી? લુગડા ધોવાનું છે. એક લુગડા ધોવાનું આપણે વોશિંગ મશીન મંગાવ્યું હતું. તો આ છે આપણે વોશિંગ મશીન. આપણે છે ને વોશિંગ મશીન મંગાવ્યું હતું. આ સ્પેશિયલ મમ્મી હાટું, તેજલ હાટું, અનિતા હાટું. તમારે તો જવું મને તો ના આવે જો. તો હાલ આપણે છે ને મોવા જતા હતા ને ત્યાં વશમાં ફાળી ગયા. આપણે મમ્મી કે હાલો ને લેતા જઈએ. જો એ જો લે રોવે બોલો લે હસને પૂરી દીધો. તો આની પ્રાઇસ કેટલી છે? 13,000. એમાં થોડીક પ્રાઇસ થોડીક વધારે હતી, પણ થોડીક ઓફર બફર બધી લગાડી દિવાળીની એટલે 13,000 પ્રાઇસ કરી. બાકી આ જો બધા ફીચર આમાં આ ખોલીએ એટલે આવડા બધા બંધ કરવાનું, શરૂ કરવાનું, પછી પ્રેશર વધારવાનું, કેટલી મિનિટમાં કરવાનું. આપણે કઈ આવડતું તો નથી, પણ ધીમે ધીમે શીખવું પડશે. આવી રીતે 1 2 3 આવડો સારું કરી નાખું. કેમ કે આવડો હોય ને તો વરસાદ નું પલ્લે નહીં. બાકી 2 ખાના છે જો અહીંથી. એક અહીંથી ખુલે આવડો કપડા ધોવાનું ને આ બંધ કરીને આ કપડા સુકવવાનું. જે આમાં લુગડા ધોવે ને એ પેલા કહી દઉં. રેડી? બધાને જે જોઈએ જો આવડું આ ગમે ત્યારે તમે આમ ખોલો ને પછી તારે પાછા ગયો ને ત્યારે આમને મૂકી દેવાનું. એને છે ને આમ ટપ બોલે ને ત્યાં સુધી નહીં ઓલું કરવાનું. ટપ બોલી જવું જોવે તો એ પેક ગણવાનું. અને નકર આ નહીં આમ કરો ને તો આમાં ગમે કાંઈક ઓલું થઈ જાય. એટલે એને એમ કીધું એટલે અહીંથી આમ કરે બોલ્યો ટપ એમ ટપ બોલી જવું જોવે. રેડી? સલાહ સૂચન કર્યું મળે. મારી કંપની છે. આ બાટલો આવડ્યા છે ને ભાઈ ગિફ્ટ આવેલી છે આ વોશિંગ મશીન ને હારે. પેલા આવડો બાટલો, પછી આની અંદર જો આ બધા ડેબલા તમને જેટલા દેખાય ને ચિત્રમાં એ બધા છે. આને શું કામ લાગે? સમજો શારે ફરતે હાવ અંધારું થઈ ગયું. આપણે કોઈ દી છે ને વોશિંગ મશીન લીધું ને વોશિંગ મશીન કોઈ દી કપડે ને ઓલા હુકવા કઈ આપણે કર્યું જ ને ધોયા જ ને આપણે લુગડા પહેલી વાર લીધું ને હવે આપણે શીખીએ છીએ. હું ને આપણે એસ કહેવાય જેમિની પાસે જેમની શરૂ કરી દઈ ને આમાં કઈ આનું હું શરૂ થાય આનથી હું થાય આનથી હું ત્યાં કરી હિચિંગ કરી કેમ કે છે ને અમને એટલે આવડતું નથી. વોશિંગ મશીન કોઈ દી આપણે ટ્રાય નથી કર્યું. પહેલી વાર ઓલું કર્યું છે ને જો કપડા ધોવાય છે અહીંયા. તો ગુડ મોર્નિંગ બધાને. તો ભાઈ છે આ બીજો દિવસ. વ્લોગને કન્ટિન્યુ ન કરી શકો કેમ કે કોને ખબર મારો મગજમાં ઓલું કાંક છે ને હું એક દિવસમાં વ્લોગ જ નથી ઉતારી શકતો. પહેલાં તો હું તો છે ને આખો દિવસમાં વ્લોગ ઉતારી નાખતો અને આખો હેરકો બની જતો. હવે હું છે ને હેરકો બનાવી નથી શકતો. એટલે આ હું કહી દઉં ને શાળા કરે મને. શું છે હે
અરે તો આ રમવા મંડાણો. તો તમને ખબર છે કે ભાઈ દિવાળી આવી ગઈ છે, પણ દિવાળી આવી ગઈ પણ આપણે ફટાકડા કે એવું કઈ લીધું જ નથી. તો આપણે ફટાકડાની શોપિંગ કરવી પડશે, હજી લેવા જવા પડશે, પછી આપણે ફોડવાના છે. તો જ્યાં સુધી દિવાળી રહે ને ત્યાં સુધી આપણે ડેલી વ્લોગ કરવાનો છે. ભલે કાંઈ 4-5 દિવસ ભલે થઈ જાય, આપણે છે ને ત્યાં સુધી ડેલી વ્લોગ કરવાનો છે. પહેલા તો આપણે શોપિંગ કરવા જવાનું છે, પછી આપણે થોડાક મહેમાન આવશે, બધાને આપણે રાતે છે ને ફટાકડા ફોડવાનું છે દિવાળીના દિવસે. કાલ જ છે દિવાળી, એટલે જોરદાર મજા આવવાની છે. તો કાલના વ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો આપણે કે વોશિંગ મશીન લાવ્યા હતા ને એ આપણે અહીંયા પહેલા સેટ કરીશું. જો અહીંયા કેટલું બધું ઓલું કરીને બધું અહીંયા પહેલા આપણે મૂકું છું. હવે મૂક્યું છે પપ્પાએ ઓલે પણ, કેમ કે ઓલે પણ બોડિયું લગાડવું પડશે ને લાઇટથી આલે આવડવા, એટલે અહીં બોડિયું લગાડ્યું છે. અહીંથી ઠેઠથી વાયર ઠેઠ જાહે આપણી ઘેરે. અહીંયા જો એટલે અડધો છે ને મમ્મી, હા તે લેવા જા બાપા થઈ રહે. તો અહીં છે ને ભાઈ બોડિયું લગાડી દીધું છે ને અહીંયા આપણે વોશિંગ મશીન ગોઠવીને ભૂલે. આ કેવું લાગે? અહીંયા સારું લાગે પેલા કરતા. અહીંયા ઓલે પણ આમ નડતું હતું ને એવું લાગતું હતું, પણ અહીંયા હવે સરખું ગોઠવાઈ ગયું. એસ કે ભાઈ છે ને થોડાક ફટાકડા લેવા હતા. આમ જો થોડાક ફટાકડા અહીંયા ગોઠવીને કશે એક અહીંયા ને આ, એટલે થોડાક ફટાકડા લેવા થાય એટલે આજ આપણે ફોડવાના છે. પેલા ફટાકડા દિવાળીના વડે કેમ શકતો ને ફીટો એ લે છે અંદર ગળી જાય તો એલા. મેં પાછા ચપ્પલ નથી પહેર્યા, ચપ્પલ પહેરા વગર નો આવી એવો. હાલો ભાઈ કાંઈ વાંધો નહીં. આ ફટાકડા તરત ફૂટી જાય છે. એ હર્ષ આમ ભાઈ આગો આગો ભાઈ આમ આગો ભાઈ વયો જાય આગો વયો જાય બસ. હાલો ભાઈ સેફટી ફર્સ્ટ રાખવી પડે પેલા. તિંકર ઉડે છે એટલે એક ફોડી નાખો ખાલી હો. એટલે પણ બહુ કર્યા. આ ઘડી વાર ફૂટી જાય છે, વાઈટ ઘડી વાર હગી જાય છે. હવે છે ને અનિતા બેન ફોડે છે. ફોડ અનિતા ફટાકડો. એ આવડે કે પેલા ફોડતા? મને આવડે નહીં એમ, મને તો તરત ફૂટી જાય છે ભાઈ. જો એ આ પાછો અંદર ગડી ગયો. આ બીજા ફટાકડા ફોડી, બીજો ફટાકડો ફોડ ફોડ ની જલ્દી. હાલ ફૂટી ગયો. હાથમાં ફોડીને થઈ જાય ન થાય પણ બીક લાગે. એ આ તરીકે આ ધમાકો મોટો છે. આ ધમાકો મોટો છે. જો બોલો તો આ જો લે 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 મજા આવી ગઈ ભાઈ ને કા. લે 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 આવ એમ છું ફટાકડો કેમ ફૂટે ગમ એમ ફૂટે. અને આ બ્લોગ છે ને તમે દિવાળીના દિવસે જ જોવો છો, તો બધાને હેપી દિવાળી અને કાલ લગભગ હેપી ન્યુ યર છે. તો હાલો ભાઈ વ્લોગ ને આપણે છે ને આ એન્ડ કરી દઈએ ને કાલના વ્લોગમાં છે ને ભાઈ જોરદાર મજા આવવાની છે, કેમ કે કાલે આપણે જવાનું છે ફટાકડા લેવા. તો હજી આપણે ફટાકડા નથી લીધા ભાઈ, બધા ફટાકડા ફોડવા મળ્યા આપણા ગામમાં, પણ હજી આપણે ફટાકડા નથી લેવા. બોલ ક્યાં ફોડે? અત્યારે બંધ થઈ જાય, પોરો ખાઈ લીધો. કરી લેવાનું છે આપણે ફટાકડા. આ વ્લોગ એન્ડ થાય ને એટલે ડાયરેક્ટ ફટાકડા લેવા જઈએ કાલ સવારના પગમાં. તો હાલો ભાઈ કાલ છે ને આપણે જવાનું છે ફટાકડા લેવા, તો કાલના વ્લોગમાં મજા આવવાની છે. તો હાલો ભાઈ વ્લોગને આજે એન્ડ કરી દઈએ. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો. તો હાલો ભાઈ મળી નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.